રસોડામાં આવીને ફ્રીજમાં જોયું તો શાકભાજીમાં કશું નહોતું. ત્યાં જોયું તો સાહેબ બહાર ગયા હતા, તો સાહેબે શાક લઈ આવીને બહાર ધોઈને મૂકેલું હતું. તો જોયું તો શું શું હતું, તો કારેલા હતા, રવૈયા હતા, અને શું કહેવાય કે કોબી હતી, અને મરચાં હતા. તો થયું કે ચાલો આજ તો ફટાફટથી મરચાંનું શાક બનાવી નાખું. કારેલા મોસ્ટ ઓફ બધાને ઓછા જ ભાવતા, એટલે થયું કે કારેલા સાહેબને વધારે ભાવે છે, એટલે એના માટે કારેલાનું બનાવશું. પણ અમારા માટે આજ મરચાંનું ભરેલા મરચાંનું શાક, એટલે એના માટે ફટાફટથી મેં શું કહેવાય કે એનો મસાલો તૈયાર કરી લીધો છે, ને ફટાફટથી મસાલો કરી અને ભરીને રાખવાની તૈયારી કરી છે. જે હું કામ કરતી હતી, મારી હિતાંશુભાઈ તો મારા માટે કામ માટે તૈયાર જ હોય, સપોર્ટ કરવા માટે. તો ચાલો હું ભરવા માંડી ગઈ છું ફટાફટથી મરચાં ભરી લે. એટલી વારમાં મૂકી દીધું છે તેલ. તો તેલ થાય ત્યાં સુધીમાં મરચાં પણ ભરાઈ જાય છે, અને મરચાં ભરાઈ જાય એટલે ફટાફટથી ત્યાં તેલ થઈ ગયું એટલે એનો વઘાર પણ થઈ જાય. તો ફટાફટથી તેલ થઈ ગયું છે, તો એમાં નાખી દીધું છે મરચાં, અને મરચાં નાખીને મરચાંનું કામ કરે છે, એને પકાવી. ત્યાં સુધીમાં જો તમને મારો વિડીયો કેવો લાગે તો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને વિડીયો પસંદ આવે તો મારા મિની વ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો, મરચાં મસ્ત મજાના થઈ ગયા છે, જો તમે પણ. અને મસ્ત હમણાં એક સીટી લઈ અને પકાવી લઈશું, મસ્ત મજાના પાકી જશે. તો ચાલો, બની ગયું છે ગરમ ગરમ મસ્ત મજાનું મરચાંનું શાક. તો જેને બધાને ભાવતું હોય તે પણ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.